હું ને મારા વાઈફ એક લગ્નમાં ગયેલા. એ વખતે લક્ઝરીઓની આટલી સગવડ નહોતી. અમારે પાછું આવવાનું હતું. લગ્નગાળો એટલે એસટીમાં ભીડ બહુ હોય. ધક્કા મુક્કી કરીને અમે બે ચડી ગયા. મારા મિસિસને એક સીટ પર બેહાડી, બાજુની સીટ પર મારો રૂમાલ પાથર્યો. મેં કીધું જગ્યા રાખ, હું નીચેની બેગ લઈને આવું છું રમેશભાઈ પાસેથી. હું નીચે બેગ લેવા ગયો અને ઉપર ગયો તો મારી સીટ પર જ્યાં રૂમાલ પાથરેલો ત્યાં સૌરાષ્ટ્રના કોઈ કાકા રૂમાલ ખસેડીને બેસી ગયેલા. એટલે મેં મારા વાઈફને કહ્યું, તે કહ્યું નહીં? મને કે ના માન્યા. એટલે મેં કહ્યું, દાદા ઊભા થવા, જગા મારી છે. મને કે એસટી તારા બાપની છે? મેં કહ્યું, એસટી મારા બાપની નથી, આ જગા મારી છે. મને કે તારી ક્યાંથી થઈ ગઈ? મેં કહું, મેં આખો રૂમાલ પાથર્યો હતો. મને કે રૂમાલ પાથરો એટલે જગા તારી થઈ ગઈ? મેં કહું 100%. મને કે બાજુમાં બેન છે એ કોણ? મેં કહું, મારી ઘરવાળી છે. કે એની ઉપર હું આખો ટુવાલ પાથરું? મારી થઈ ગઈ? આપી દઈ.